ભગવાનનો એક સ્વભાવ છે કે ભગવાનને બીજું કોઈ જાણી નથી શકતું. એમનો અભિપ્રાય, એમનો વિચાર, એમના મનમાં શું ચાલી રહ્યું છે. ઠાકોરજીનો એક નામ છે નટવર. नटवर प्रभु ની એક શું વિશેષતા કે એ मुख पे कुछ और है और मन में कुछ और है. मन की बात सबको नहीं मालूम चलती. मन की बात तो जिसको संकेत देना है. कर संकेत बुलाई गोपी इन्हीं सब मर्यादा लोपी. તો આ સંકેત દ્વારા કોણે શું અધિકાર પ્રમાણે લીલાનું અનુભવ કરાવવું છે એ ભગવાન પોતાના મનમાં જાણે છે. ક્યારે શું લીલા કરવી છે, ક્યારે રુષ્ટ છે, ક્યારેક પુષ્ટ છે, ક્યારેક પ્રસન્ન છે. ભગવાનના મનમાં શું ચાલી રહ્યું છે એ કોઈ જ કહી શકતું નથી. પ્રભુના મનમાં શું ચાલી રહ્યું છે કેવલ સ્વામીજી જ કહી શકે છે, કારણ કે પ્રભુના મનમાં સ્વામીજી વસેલા છે. અને એટલે નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ, સ્વયંનું સ્વરૂપ, સ્વયંનું મહાત્મ્ય, હું કોણ છું એ મારા કરતા વધારે સારું બીજું કોણ બતાવી શકે. અને એટલે જ ભગવાને સ્વયમે વિચાર કર્યો કે જીવને અગર પાછો મારી સાથે સંબંધ જોડાવવો હશે તો એની માટે બીજા કોઈને મોકલીને કામ નહીં ચાલે. ભગવાને અહીંયા કોઈની પ્રાર્થના પણ નથી સાંભળી. જો કૃષ્ણાવતાર પહેલા પણ દેવતાઓ પ્રાર્થના કરવા ગયા, રામાવતાર પહેલા પણ દેવતાઓ પ્રાર્થના કરવા ગયા, વામન અવતાર પહેલા પણ દેવતાઓ પ્રાર્થના કરવા ગયા. દરેક અવતારની કથા આપણે સાંભળીએ તો જુદા જુદા પ્રકારથી ભગવાનને પ્રાર્થના થઈ છે, વિનંતી થઈ છે કે પ્રભુ આવી રીતે અસુરોનો પ્રકોપ વધી રહ્યો છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય છે દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપનાર્થાય. પ્રભુ આ ત્રણેય કારણોથી આપ પુનઃ પુનઃ અવતાર ધારણ કરો છો. પ્રભુ આપ અવતાર લો. પણ અહીંયા શ્રી ગોસાઈજી આ સ્પષ્ટ કરી રહ્યા છે કે ભગવાને અહીંયા કોઈની પ્રાર્થનાથી અવતાર ધારણ નથી કર્યો, પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલા ભક્ત ઉપરના સ્નેહના કારણે અવતાર ધારણ કર્યો. એ જે અવતાર છે એ કહ્યું શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીનો અવતાર છે. દયયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ. સ્વયં હરિ ભક્તના ત્રિવિધ તાપ, એના ક્લેશને હરવા વાળા હરિ સ્વયં મનમાં નિશ્ચય કરીને કે મારું મહાત્મ્ય મારા જીવ જાણશે, વૈષ્ણવ જાણશે, દૈવી સૃષ્ટિ જાણશે, તો એ જાણીને પાછું એને પોતાનું લીલાનું સ્મરણ આવશે અને એ સ્મરણના માધ્યમથી એનો સંબંધ મારી સાથે સ્થાપિત થઈ શકશે. અને એ લીલાનું સંબંધ સ્થાપિત કરવા માટે કઈ આવશ્યકતા હતી? એ સ્વયંનું મનની વાત વ્યક્ત કરવી હોય તો વ્યક્ત કરવા માટે શેની જરૂરત પડે? મનની વાત વ્યક્ત કરવા માટે હાથની જરૂરત પડે. હાથની જરૂરત ક્યારે પડે? મનમાં ક્રોધ હોય ને કોઈને એક ચોંટાડી દેવી હોય તો જરૂરત પડે, બાકી હાથની જરૂરત પડે નહીં. મનમાં સ્નેહ હોય કોઈની પ્રત્યે તો એને વાત્સલ્યથી માથે હાથ ફેરવવા માટે હાથની જરૂરત પડે. પણ અભિવ્યક્ત કરવું હોય तो अभिव्यक्त करवा माटे शू जोइए? दो प्रकार से अभिव्यक्ति हो सकती है. एक नेत्र से अभिव्यक्ति होती है. नयन द्वारा प्रसन्नता, अप्रसन्नता, रोष, हर्ष બધું જ વ્યક્ત થઈ શકે છે. દરેક મનુષ્યના હૃદયના ભાવ નેત્રોથી પણ અભિવ્યક્ત થાય છે. અને બીજું મુખના હાવ ભાવ, એક્સપ્રેશન્સ જેને આપણે કહીએ, એના દ્વારા વ્યક્ત થાય. અને તેથી પણ વિશેષ અગર કોઈ મૂળ કારણ હોય, મૂળ તત્વ અગર હૃદયની અભિવ્યક્તિનું કોઈ હોય તો એ છે વાણી. વાણી દ્વારા જે અભિવ્યક્તિ થઈ શકે वो सीधी बात है. આંખના ઈશારા તો હજુ જેને સમજાય એને સમજાય, જેની સાથે વેવલેન્થ મેચ થયેલી હોય એને આંખના ઈશારા સમજાય, એને હાવભાવ સમજાય. કોઈ ફેસ રીડિંગનો એક્સપર્ટ હોય તો સમજી શકે. પણ જ્યારે વાણી દ્વારા અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે, પ્રગટ કરવામાં આવે તો એ સીધી સીધી વાત હૃદયમાં ઉતરી જાય છે. અને એટલે સીધા સીધા આ પોતાના ભક્તોને પોતાના પાસે લાવવા માટે ભગવાને કયો અવતાર ધારણ કર્યો?
તો આ જે અવતાર શ્રી પ્રભુએ કૃષ્ણએ ધારણ કર્યો એ અવતારને કહ્યું વાણ્યા યદા તદા સ્વાસ્યમ સ્વ આસ્યમ સ્વયંના મુખારવિંદ સ્વરૂપે આસ્ય રૂપે, આસ્ય એટલે મુખ, મુખારવિંદ સ્વરૂપે આસ્ય રૂપે શું કરવા માટે? વાણીને ઉચ્ચારણ કરવા માટે ભગવાન સ્વયં મુખારવિંદ સ્વરૂપે અવતરિત થયા.